હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ફર્સ્ટ બ્લોગ. આજથી આપણે બ્લોગની શરૂઆત કરી રહ્યા છીએ, તો બ્લોગમાં બન્યા રહેજો. ચલો ગાઈઝ, ચા પીવા, ચા પીને પછી આપણે નાસ્તો કરીને મળીએ. ગુડુ ઉઠીને આવી ગઈ છે. ગુડુ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. તો ગાઈઝ, પ્રાચુબેન ઉઠી ગયા છે. આપણે ચા નાસ્તો કરી લીધો અને પ્રાચુબેન તૈયારીમાં ઉઠી ગયા. આ કોણ આવ્યું? ગુડુ. ચલો ગાઈઝ, આપણે હવે પ્રાચુને નવડાવવાની છે. દિવ્યાંશીને નવડાવીને રેડી કરી દીધી. જો દિવ્યાંશી રેડી. પ્રાચી બેન આ બેઠા. પ્રાચુ, તારે નાની કરવાની છે. ચલો નાવા. ચલો લે નાવા ચલો. આ તો બેઠી જો. બેસ સીધી બેસ. આમ બેલેન્સ રાખતા શીખો. એવું નહીં કરવાનું. તો ગાઈઝ, પ્રાચીબેન નાઈ ધોઈને રેડી થઈ ગયા છે. હવે જુઓ શું કરી છે. અહીંયા દિવ્યાંશી ટીવી જોઈ રહી છે. દીદી જોવે તો પ્રાચુ કેમ બાકી રહી જાય? તો પ્રાચુબેન પણ ટીવી જોઈ રહ્યા છે. ને પ્રાચુ, પ્રાચી શું જોવે બેટા? ટીવી જોવે તું? હે, દિવ્યાંશી બેન બેસી ગયા છે જમવા. શું જમી રહી? કેવી બની? બહુ ભાવે? એમ દિવ્યાંશીને ભૂખ લાગી છે એટલે પહેલાં જમવા બેસી ગયા. આપણે બાકી છે. પ્રાચીને સોંપી છે એના પપ્પાને. એમને રમાડશે ત્યાં સુધી આપણે કામ કરી દઈએ. તો ગાઈઝ, આપણે નહીં ધોઈને થઈ ગયા છીએ રેડી. વાગ્યા છે 3 અને આપણે જમવાનું બાકી છે. આપણે બેસતા હતા જમવા અને ઉઠી ગયા છે પ્રાચીબેન. નહીં, સૂઈ લીધું તે એટલી વારમાં સૂઈ લીધું. જબરી છે. આપણે જમીને નવરા થઈ ગયા છીએ. હવે જોઈએ દિવ્યાંશી અને પ્રાચુ શું કરે છે. પ્રાચુને રમાડી રહી છે ને. પ્રાચુ શું કરે છે? દીદી રમાડી રહી તને. શું વાતો કરે દીદી? દીદી શું વાતો કરે? શું કરે? કપડાં સૂકવે. ચાલો તારે કપડાં ધોઈ ગયા એમ ને? હા તારે બોલો. બધું કામ પૂરું, કપડાં બાકી. અને આ ગુડુ શું કરે છે? ગુડુ શું કરે છે? રમત. બસ કેટલું રમીશ તું આખો દાડો? જા પેલીને જો શું કરે. પ્રાચુ, એ પ્રાચી શું કરે છે? એ કેટલી વાર છે કપડામાં? હવે પતી ગયું. ઓકે ચલો તારે પછી ચા પાણી કરવા છે. સારું તારે તેલ નાખો. વાંધો નહીં. અને હું સાના બ્લોગ બનાવી રહ્યો. આ ટેડું કેમ આવી રહ્યો? આ બાજુ જઈ રહ્યું જો. થોડું આવ્યું. નીચે કરતું આવે. હા બસ જો. કોણ છે? કોણ છે આ? એ વાળ ખેંચે ચાલ. હા પણ વાળ ખેંચે. બસ હવે તારું દૂર રાખું. આ મારી મમ્મી બનાવી રહી છે ચોટલી. હવે પાછી રવી રહી છે. બસ હવે તું જ બનાવી. હવે તું જ ભૂલો. કરે છે. હા પી નાખીએ થોડી થોડી ગૂંટો ગૂંટો. મસ્ત ચા. ચા નાખી, મોરસ નાખી. હવે શું કરાવે? આપણી જોડે આદુ નથી તો આદુનું પાવડરથી ચલાવીશું ને કામ. સૂંઠ પાવડર. સૂંઠ પાવડર, આદુનો પાવડર. ગુરુબેનના કાલથી જવાનું છે. 9 દિવસથી બેન ઘરે હતા વરસાદના લીધે. હવે કાલથી જશે સ્કૂલ.
નહીં ગુરુ જવાનું સ્કૂલ. અત્યારે એ શું કરે છે? લો, લખવા ગયો. લખી નાખ ફટાફટ. શું લખે છે? કક્કો. બરાબર. ખાલી લખે છે કે સ્કૂલનું લેસન? ઘરની નોટમાં લખો તારે. ને આ બેન તો ઊંઘી ગયા છે. જબરી ઊંઘે. બોલો બીજું કંઈ? કઈ નહીં, ગૌરી વ્રત છોકરીને ચાલુ થઈ ગયા. અમે જ નાના હતા ત્યારે સાડી પહેરતા, બધી છોકરીઓ ભેગી થઈને ગરબા ગાતી, ઘણું કરતા. હવે અત્યારે તો છોકરીઓને એવું ભણવામાંથી ટાઈમ નહીં મળતો. અત્યારે વેકેશન જેવું ના મળે. અમારે તો ત્યારે રજાઓ મળી જતી કે 4-5 દિવસની રજા આવી જતી. આ તે અત્યારની છોકરીઓને આપણી ગુડું તો ભૂખી જ નહીં રહી એકથી. નહીં ગુડું ત્યાં કરવાનો ઉપવાસ? ગૌરી વ્રત કરવું પડે. કરજે ને. ઉપવાસમાં ભૂખી રહેવું પડશે, ખાવા નહીં મળે. ચાલશે ને? ખાધા વગર નહીં ચાલે? સીધી ઊભી રહે. થોડું ખાજે, ચપટી ખાવાનું, મોરું મોરું ખાવાનું. કરવો આવતા વર્ષથી કરજો. બમેડાનો બબલ. ગાઈઝ આજે આપણે બનાવીએ છીએ કાચા કેળાનું શાક. તો આજે આપી દઈએ રેસીપી. તો પહેલાં આપણે એને ફ્રાય કરી લઈશું. બે પાવડા તેલ નાખી દીધું છે. હવે નાખી દઈશું કાચા કેળા. તો કંઈક આ રીતે આપણે તેલ નાખી ફ્રાય કરી લીધા છે. 7 મીડિયમ કેળા કાચા. બહુ વધારે નહીં, પણ થોડા. પછી એને વઘારમાં બી નાખીશું તો વધારે થઈ જશે તો ઓગળી જશે. એટલે મીડિયમ શેકી લેવાના, ચલાવતું રહેવાનું, નહીં તો નીચે ચોંટી જશે. ધીમા તાપે આપણે આને આટલા ફ્રાય કરી લીધા. આપણે કરી લઈશું બંધ અને એને વઘારી દઈશું. જો આપણે બધું રેડી થઈ ગયું છે. હવે તેલ આપણે આવી જાય એટલે રાઈ જીરું નાખી દઈશું. આપણે 2 મોટી સાઈઝના ટામેટા અને 3 મીડિયમ સાઈઝની ડુંગળીને ગ્રેવી કરી લીધી છે. હવે પહેલાં આપણે રાઈ જીરું હવે આપણે જીરું નાખી દઈશું. આ ડુંગળીની અંદર જ આપણે ગ્રીન મરચાંની પેસ્ટ કરી દીધી. તમે અલગથી લસણ, આદુ અને મરચાંની પેસ્ટ કરી શકો. અમે તો ડુંગળી માટે ઢાંકી દીધું કે ડુંગળી સંતળાઈ જાય. પછી આપણે ટામેટાની ગ્રેવી નાખી દઈશું. ડુંગળીને આપણે થોડી વાર સાંતળી લીધી. હવે એમાં ટામેટાની ગ્રેવી એડ કરીને પછી આપણે જે રૂટીન મસાલા હોય એ એડ કરી દઈશું. ગેસ થોડો ધીમો રાખવાનો. શું નાખ્યું? ધાણા પાવડર 2 ચમચી,
મરચું જેવું તીખું જોઈતું હોય તે પ્રમાણે ક્વોન્ટિટી પ્રમાણે એડ કરવાનું. કેમ કે આપણે ગ્રીન મરચું પેસ્ટ બનાવ્યું હોય એટલે એ પ્રમાણે એડ કરવાનું. મીઠું સ્વાદ પ્રમાણે. થોડો ગરમ મસાલો એડ કરીશું. મસાલાને થોડી વાર ઢાંકી જાય પછી આપણે કેળા એડ કરી દઈશું. હવે ખોલીને જોઈ લેવાનું. સરસ, તેલ ઉપર આવી ગયું. સરસ. બસ હવે આમાં કેળા એડ કરી દઈશું. નાખી દો કેળા. હવે આને કેટલી વાર થવા દેવાનું? બસ કેળા આપણે ફ્રાય કરેલા એટલે 2 થી 5 મિનિટ તો બહુ થઈ ગઈ. ધીમા ગેસે જ, કેમ કે ફાસ્ટ કરીશું તો કેળા ઓગળી જશે. 5-7 મિનિટમાં રેડી શાક. બોલ બીજું કંઈ રેડી? જો આપણે આટલો ગોળ એડ કરી રહ્યા છીએ કેમ કે આપણે ગળ્યું ખાઈએ. જો નોર્મલ. તમને ના ભાવે તો તમે સ્કીપ કરી શકો. સહેજ પાણી નાખી 2 મિનિટ એને ઉકળવા દેવું. ગ્રેવી તમારે જોઈએ તે પ્રમાણે રાખવી, વધારે ઓછી. ગળચટું શાક. બોલો હવે શાક જોઈ લેવાનું. હવે આપણે શાક થઈ ગયું, ચેક કરી લઈએ. ચેક કરી લો. ગુડન ભાવે શાક? હા આવે હા, રેડી રેડી. લીલા પણ બફાઈ ગયા અને ગ્રેવી પણ મસ્ત થઈ ગઈ. હવે તમે ચાખી જુઓ તો ખબર. ચાખી લઈએ. લે ચાખ કેવું થયું? જોરદાર. તમે ચાખી જુઓ. હું ચાખી. ગરમ 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 હતું ને એટલે તો ખૂબ વાહ, સરસ. બરાબર બન્યું? ગળ્યું ગળચટું બરાબર? બરાબર, આપણે ખાઈએ એવું. ચલો ગાઈસ, તો વાગ્યા છે રાતના 10. હવે વિડીયોનો એન્ડ અહીંયા જ કરીશું. આ તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો.